પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજના મા બાપ પોતાના બાળકોથી ગભરાય છે. કેમ ગભરાય છે? બાળકો ખોટું કરતા હોય, ભૂંડું કરતા હોય, બધું જ ખબર હોય, આડા રસ્તે જતા હોય તો એ મા બાપ છે ને ટોકતા ગભરાય છે. એવું નથી બિલકુલ ટોકતા નથી, ટોકે છે ખરા, પણ તો અંદર ખાને ગભરાય છે. કેવી બીક લાગે છે? હવે કોઈ આત્મહત્યા કરી નાખે તો, આ કંઈ ઘર છોડીને ભાગી જશે તો, આ છોકરી છે કંઈ લફડામાં પડી જશે તો, આ છોકરો છે કે દારૂ પીતો થઈ જશે તો, અને એવી બધી ગભરામણ અંદર થાય, એવા બધા ખોટા ખોટા વિચારો આવી જાય અને એને કારણે ટોકતા નથી. હવે એટલું જ નહીં, પાછા સગાઓ એકબીજાને પણ તારે બી વાત કરે, અરે આ છોકરાને ટોકાય નહીં, એ તો આમ કરી નાખે ને તેમ કરી નાખે, એટલે બીક વધારે વધતી જાય. પરંતુ તમને કહું છું કે શું કામ છોકરાઓથી બીવાની જરૂર છે. છોકરાઓને ખરેખર કેટલા ટોકવા જોઈએ, કેટલી હદ સુધી એ લોકોને ટોકવા જોઈએ, કઈ હદ સુધી એ લોકોને ઠપકો આપવો જોઈએ, કેટલી હદ સુધી એ લોકોને શિક્ષા કરવી જોઈએ. અને ના કરો તો શું થાય એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો ફરીને એકવાર આપણે આભાર માનીએ. આવો આપણા બંને હાથ ઊંચા કરીને આપણે ઈશ્વરને હાલેલુયા કહીએ. હાલેલુયા, હાલેલુયા. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી શમૂએલનું પહેલું પુસ્તક, તેનો બીજો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 27મી કલમથી લઈને તેની 30મી કલમ સુધી. દેવના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, યહોવા એમ કહે છે કે જ્યારે તારા પિતૃનું કુળ મિસ્રમાં ફારૂના કુળની ગુલામીમાં હતું ત્યારે મેં તેઓને દર્શન દીધું હતું કે નહીં, અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ પાડવા અને મારી આગળ એફોદ પહેરવા માટે મેં તને ઇઝરાયલના સગળા કુળોમાંથી નિવેડી કાઢ્યો હતો કે નહીં? તારા બાપના કુળને ઇઝરાયલ પુત્રના સર્વ હોમ યજ્ઞો મેં આપ્યા હતા કે નહીં? તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ મારા રહેઠાણમાં કરવાની મેં આજ્ઞા કરી છે તેને તમે કેમ લાત મારો છો? વળી મારા ઇઝરાયલ લોકના સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતા તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે? આથી ઇઝરાયલનો દેવ યહોવા કહે છે, તારું કુળ તથા તારા બાપનું કુળ મારી સમક્ષ સદા ચાલશે. એમ મેં કહેલું તે ખરું, પણ હવે યહોવા કહે છે કે એ મારાથી દૂર રહો, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ કે ઈશ્વર આપણને શું કહેવા માગે છે. એલી નામના એક યાજક હતા, અને આ યાજક જે હતા એ બધા લેવીના કુળમાંથી બનતા હતા, અને ઈશ્વરે વંશ પરંપરાગત આ ઠરાવી આપેલું હતું કે આ લોકો યાજક બને. અને એટલે આ એલી એ જમાનાના એ સમયના એ પ્રમુખ યાજક હતા, અને આ યાજક બહુ સારા હતા, ઈશ્વરની અંદર ખૂબ સારી રીતે ચાલનાર એવા વ્યક્તિ હતા. હાન્ના નામની એક સ્ત્રી હતી કે જેને બાળકો નહોતા, અને જ્યારે એ સ્ત્રી એ પ્રાર્થના કરતી હતી, અને ત્યારે આ એલીને એકવાર તો એવું લાગે છે કે આ સ્ત્રી શું પીને આવેલી છે કે છે, એટલે પહેલાં તો એને ટોકે છે, પણ જ્યારે સ્ત્રી કહે છે કે ના, હું તો ઈશ્વરને આગળ મારું દુઃખ ઠાલવતી હતી, અને ત્યારે એલી પણ આશીર્વાદ આપે છે, અને એલી કહે છે કે જા, આ વખતે તને બાળક થશે. અને એલીના કેવા પ્રમાણે બાળક થાય છે પણ ખરું. એટલે કે એલી એવા સારા વ્યક્તિ હતા, ઈશ્વરની માર્ગમાં ચાલનાર, કે એમના દ્વારા ઈશ્વર કામ કરતા હતા, અને ઈશ્વર લોકોને આશીર્વાદ પણ આપતા હતા. અને ઈશ્વરે જે નક્કી કરેલું હતું કે વંશ પરંપરાગત એક પછી એક એમના બાળકો યાજક બને, એટલે એલી વૃદ્ધ થયા, એટલે એમના બાળકો જે હતા હોફની અને ફિનહાસ, એ લોકો પણ યાજક બન્યા. પરંતુ એ લોકો જ્યારે યાજક બન્યા ત્યારે આ બે છોકરાઓ જે છે એ બાપની જેમ બરાબર નહીં ચાલ્યા, યોગ્ય દિશામાં એ લોકો આગળ વધ્યા નહીં. યાજક ખરા, ઈશ્વરનું કામ કરનાર ખરા,
પરંતુ એ લોકો અંદરથી ભૂંડા હતા, એ લોકો કુકર્મી હતા અને એ લોકો પચાઈ પાડનાર એવા વ્યક્તિ હતા. હવે સ્વાભાવિક છે કે એલીએ જોયા પોતાના બાળકોને કે મારા બાળકો બરાબર નથી ચાલતા, એ લોકોને બોલાયા બી ખરા, એ લોકોને ઠપકો પણ આપ્યો, એ લોકોને ખખડાવ્યા કે તમે લોકોને ખબર નથી પડતી હું કઈ રીતે જીવું છું, આપણા ઈશ્વર કેવા છે, એમ ઠપકો પણ આપ્યો. પરંતુ જો ઘણી વખત ઠપકો આપવાની અંદર ફરક હોય છે અને બાળકોની સાથે વ્યવહાર કરવાની અંદર ઘણો ફરક હોય છે. કેવો ફરક હોય છે કે ઘણી વખત મા બાપ છે ને એ બાળકોથી બી જાય અને બાળકોથી બી જાય અને જે પ્રમાણે ઠપકો આપવો છે ને એ પ્રમાણે ઠપકો ના આપે. અને ઘણા બાળકો તો એમના મા બાપને કહે મરી જઈશ હો, એટલે મા બાપ બિચારા ગભરાય કે હવે મરી જશે તો મારો છોકરો હાથમાંથી જશે. પણ એ નહીં મરીને પણ હાથમાંથી જવાનું જ છે. એ ખોટા રસ્તા પર રહે તો હાથમાંથી જવાનું છે ને, મરવા દે ને, મરી જા ભાઈ તું જા, કોઈ વાંધો નથી. પરંતુ મા બાપ ગભરાઈ જાય છે, કાં તો મરવાની વાતો કરે છે અને કાલ ઉઠીને મરી જશે તો. પણ એ નહીં માને, નહીં સાંભળે તો પણ મરવાનો છે. પણ એ મા બાપને નથી વિચાર આવતો, એ લોકોને એવું લાગે કે આ મરી જશું શું થશે, એટલે મા બાપ ગભરાય. પછી શું કરે, ઠપકો ના આપે, પછી ગભરાઈને એની સાથે રહે. પણ મા બાપે ખરેખર કદી બાળકોથી ગભરાવાની જરૂર નથી. પરંતુ ઘણી વખત આવી રીતે મા બાપ ગભરાઈ જતા હોય. ઘણી વખત બાળક શું કરે, ઘર છોડીને જતું રહે, જાઓ ઘર છોડીને જતા રહેશે, એટલે જવા દો એને, જાઓ ને રસ્તામાં પડવા દો અને ખબર પડશે કોણ ગુજરાન ચલાવે છે અને કોણ કેવી રીતે પૂરું કરે છે. કશું થતું નથી. બહાર નીકળીને જાઓ તો ખરા, 2 દિવસ જીવીને તો બતાવો, નથી થતું કશું. પરંતુ છે ને મા બાપ ક્યાં ગભરાય, આ છોકરો જતું રહેશે તો ઘર છોડીને મારી ઇજ્જત જશે ને મારો છોકરો મારા હાથમાં જતું રહેશે, જવાનો ખરાબ છે ને એવું બધું વિચારે અને પછી બાળકને જે રીતે ઠપકો આપવો જોઈએ ને એ રીતે ઠપકો ના આપે. હવે આ જ વસ્તુ એલીના જીવનમાં થયું. એલીએ જે રીતે ઠપકો આપવો જોઈએ એ રીતે ઠપકો ના આપી શક્યા. બની શકે આ લોકો જાજક બની ગયેલા હતા, પુખ્ત વય વટાવી ચૂકેલા હતા, એને કારણે કે કોઈ ભયને કારણે કે બીકને કારણે, પણ ગમે તે કારણે ઘણી વખત એવા બાળક હોય ને મા બાપની સામે થઈ જાય, મારવા માટે ઊભા થઈ જાય અને એટલે મા બાપ ગભરાઈ જાય કે છોડ કશું કરવું નથી, આજુબાજુમાં કોઈને ખબર પડશે તો આપણી ઇજ્જત જશે. અને એટલે જે પ્રમાણે ટોકવા જોઈએ એ પ્રમાણે ટોકતા નથી. પરંતુ આમાં ભૂલ કઈ થાય છે હું તમને કહું. એક બાજુ ઈશ્વર છે અને એક બાજુ જગતના આપણા બાળકો છે અને આપણે ઈશ્વરને પાછળ કરી દઈએ છીએ અને આપણે બાળકને આપણે આગળ કરી દઈએ છીએ. આપણે ઈશ્વર કરતાં વધારે બાળકનું માન રાખીએ છીએ. કેમ કે આપણે એવું વિચારે છે કે મારું બાળક આમ થઈ જાય તેમ થઈ જાય, કે રહેવા નથી ટોકવું. પણ આપણે ઈશ્વરો નથી વિચારતા કે ઈશ્વરે કેવું લાગશે, ઈશ્વર માર્ગમાં બરાબર નથી ને આપણે ટોકતા નથી, જે પ્રમાણે શિક્ષા કરવી જોઈએ એ પ્રમાણે નથી કરતા, તો પછી આપણે તો ઈશ્વરને આપણે પાછળ કરી રહ્યા છે. તો પછી તો આપણી પોતાની ભૂલ, એ તો આપણું પોતાનું એ પાપ છે. અને માટે જ્યારે આવું થાય ત્યારે ઈશ્વરની દૃષ્ટિ તો માણસ પર હોય છે. એટલે જે પ્રમાણે આ એલીએ પોતાના બાળકોને શિક્ષા કરવી જોઈએ, જે પ્રમાણે ટોકવા જોઈએ એ પ્રમાણે ના ટોક્યા, તો ઈશ્વરે શું કર્યું, એક પ્રબોધકને મોકલે, જાગે તું એલી પાસે જાગે છે. અને જે વચન વાંચ્યું ત્યાં આગળ આ બધી બાબત લખવામાં આવી છે. અને પછી એલી પાસે એક પ્રબોધક આવે છે અને એલી કહે છે, ઓ એલી, તું ભલે પ્રમુખ યાજક, પણ મને ઈશ્વર તારી પાસે મોકલ્યો છે અને મને કંઈ કહેવા માટે મોકલ્યો છે. મેં કે તને કીધેલું હતું કે તારું કુળ વંશ પરંપરા મારી સેવા કરશે, તમે લોકો યાજક બનશો, બધી વાત મેં કીધેલી, બધી બરાબર. પણ તું મારા કરતાં તારા છોકરાનું માન કેમ વધારે રાખે છે? કે તું તારા છોકરાને જે રીતે ટોકવા જોઈએ, જે રીતે બોલવા જોઈએ તે રીતે કેમ નથી બોલતો? અને એટલે એલી સાંભળ કે છે હવેથી કે છે કે મેં તને જે કીધેલું કે તું અને તારું કુળ વંશ પરંપરા યાજક બનશે, એ મારાથી દૂર થાવ કે છે. હવે કહે છે કે હું તારા કુળમાંથી કોઈને યાજક નહીં બનાવો કે છે. વાર્તા પૂરી થઈ ગઈ કે છે. અને જે લોકો મને તુચ્છ ગણે છે એ લોકોને હું પણ હલકા ગણીશ. અને આ વાત ખાસ ધ્યાનથી સમજજો કે જ્યારે આપણે ઈશ્વરના વચ્ચેને તુચ્છ ગણીએ છીએ ત્યારે એવું ના સમજો કે ઈશ્વર બહુ દયાળુ છે, કૃપાળુ છે એટલે આપણને માફ જ કરે છે. એ દયાળુ છે, કૃપાળુ છે, પણ સાથે સાથે આપણે એ ના ભૂલીએ કે એ જજ પણ છે અને જજમેન્ટ આપે છે. આ વસ્તુની પણ તમે કાળજી રાખો કે આપણા ઈશ્વર એ જજ છે, એ સુપ્રીમ પાવર છે અને સૌથી મહાન એ જ છે. આપણે સ્વર્ગમાં જવાનું છે તો એ જ આપણને લઈ જનાર વ્યક્તિ છે. નરકથી આપણે કોઈ બચાવી શકે તો એ જ ઈશ્વર છે. અને માટે આપણા જીવનમાં હંમેશા પ્રથમ સ્થાન ઈશ્વરનું હોવું જોઈએ. સૌથી વધારે માન આપણા જીવનની અંદર ઈશ્વરનું હોવું જોઈએ.
પરિસ્થિતિઓથી આપણે ના બીએ. જો આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપીશું તો ઈશ્વર હંમેશા એ આપણું સારું જ કરશે, આ ભલું કરશે. ભલે કોઈ ધમકી આપે, બાળક હોય કે ગમે તો હોય, ઈશ્વર બધું જોશે. પરંતુ ઈશ્વર તરફ જે લોકો જુએ છે એ લોકોના મુખ કદી પણ શરમથી ઝંખવાળા ઈશ્વર નથી પડવા દેતા. આ બાબતનું આપણે ધ્યાન રાખીએ કે જ્યારે આપણે ઈશ્વરમાં ચાલે છે તો ઈશ્વર આપણું ખરાબ નહીં થવા દે. પરંતુ ઈશ્વરે તો એલીને કહેવડાવી દીધું, મને તુચ્છ ગણે છે ને તું તને પણ હલકો ગણીશ. વિચાર કરો, એક પ્રમુખ યાજકને આવું કહી દીધું, તું મને કહે છે કે તુચ્છ ગણે છે, હું પણ તને હલકો ગણીશ. અને પછી એકવાર શું થયું, પોલીસતીઓ સાથે લડાઈ થઈ. લડાઈ થઈ એટલે આ લોકો લડવા માટે જાય ને ત્યારે કરાર કોષ લઈને જતા હતા. કરાર કોષ એટલે ઈશ્વરની હાજરી એમ. અને જ્યારે એ હાજરી લઈને જાય ને ત્યારે એ લોકો જીતીને જ આવે. અને આ યાજકો પણ જાય છે, હોફની પણ જાય છે, ફિનહાસ પણ જાય છે. એ લોકો લડવાનું નથી, એ લોકો તો બસ ફક્ત ઈશ્વરની હાજરી માટે જવાનું છે. પણ હવે એવા યાજક થોડા છે કે ઈશ્વરની હાજરી આવે. ભલે ને કરાર કોષ છે તો શું છે, ઈશ્વરની હાજરી ના આવી ત્યાં આગળ. અને ભયંકર યુદ્ધ મચ્યું અને પોલીસતીઓએ ઘણા બધાને મારી નાખ્યા. પરંતુ એમાં હોફની અને આ ફિનહાસ બેઉ જે એલીના છોકરા હતા એ લોકો ત્યાં જ એ લોકો મૃત્યુ પામ્યા. અને ત્યાં બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું છે, 1 શમુએલ તેના 4થો અધ્યાય અને આપણે વાંચીએ તેની 11મી કલમ. વળી દેવનો કોષ શત્રુઓના હાથમાં ગયો અને એલીના 2 દીકરા હોફની તથા ફીનહાસ માર્યા ગયા. અને બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી નાઠો અને તેના વસ્ત્ર ફાટી ગયેલા તથા તેના માથામાં ધૂળ ભરાયેલી એવી સ્થિતિમાં તે જ દિવસે શીલો આવી પહોંચ્યો. બાઇબલનું વચન કહે છે કે આ બંને બાળકો એ નાશ પામ્યા. જો આ બંને બાળકો કેમ નાશ પામ્યા? હવે ધ્યાનથી સમજો, કેમ બાળકોને ટોકવા જોઈએ, કેમ એ લોકોને સખત ઠપકો આપવો જોઈએ, કેમ જે રીતે એમને શિક્ષા કરવી જોઈએ એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે નહીં કરતા તો લોકો રસ્તા પર નથી ચાલતા, અને નહીં ચાલે તો ખોટી રીતે મરવાના છે. એટલે બીવાનું નહીં, જે શિક્ષા જરૂર છે એ કરવાની છે. જો એ એલી યાજકે આ લોકોને યોગ્ય શિક્ષા કરી હોત તો લોકોનો આવી રીતે ભૂંડી રીતે નાશ ના થાત, નરકના વારસદાર ના બને. તે લોકો એ ગમે તે રીતે કદાચ ઈશ્વરમાં આવી જાત કે મા બાપ અમને હવે યાજક નહીં બનવા દેતો, અમને ઠપકો આપે છે અને ખરેખર વચન આવું જ કહે છે, તો લાઈને આપણે પસ્તાવો કરે. અને પસ્તાવો કરતા તો લોકો બચી જતા, પણ ચાલવા દીધું એમને એમ. તો આખરે બંને બાળકો શું થયા? નાશ પામ્યા. જો કદાચ એ જ બીક હશે કે મારા બાળકો મરી જશે તો, મારા બાળકો મને છોડી દેશે તો, ભાગી જશે તો, ગમે તો હોય, પણ જે વસ્તુની બીક હતી તો એ ઓટોમેટિક જ થઈ ગયું. મૃત્યુ તો એ લોકોનું થઈ જ ગયું. અને કરાર કોષ પણ એ દુશ્મનોના હાથમાં ગયો. અને પછી આગળ લખ્યું છે, આપણે વાંચીએ 17 અને 18મી કલમ. અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો કે ઇઝરાયલ પલિશ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે. તારા બંને દીકરા હોફની તથા ફીનહાસ પણ મરણ પામ્યા છે, ને દેવનો કોષ શત્રુઓના હાથમાં ગયો છે. બાઇબલ કહે છે એલીને આવીને આવું કીધું. હવેલી વૃદ્ધાવસ્થામાં એમને પોતાના જુવાન છોકરાઓની ખબર મળી, બંને નાશ પામ્યા છે, બંને મૃત્યુ પામ્યા છે. અને જો આ યાજકને આઘાત લાગી ગયો, અને આઘાત લાગી ગયો શું થાય છે વાંચો. ત્યારે એલી બાજુ પાસેના આસન પરથી ચતોપાટ પડી ગયો, તેની ગરદન ભાગી ગઈ ને તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે 40 વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો હતો. 40 વર્ષ જે માણસનો ઉપયોગ થયો એનું મૃત્યુ કેટલું ખરાબ થયું. 2 છોકરાના મૃત્યુના સમાચાર સાંભળ્યા અને એને એવો આઘાત લાગ્યો કે એના આસન પરથી એકદમ ચત્તોપાટ પડી ગયો, શરીર ભારે હતું, એને કારણે તાત્કાલિક એનો નાશ થયો. એનું કદાચ હાર્ટ ફેલ થઈ ગયું અને આ માણસ નાશ પામ્યો. જો એના કામ નહોતા ભૂંડા, એલી યાજક પોતે સારા હતા, પણ કઈ બાબતમાં ભૂલ કરી? છોકરાઓને ટોકવાની બાબતમાં. એ બાબતમાં થોડી ગમ ખાઈ ગઈ અને એને કારણે છોકરાઓ પણ નાશ પામ્યા અને એ પોતે પણ નાશ પામ્યા. એટલું જ નહીં, એ સમયે એમની એક વહુ એટલે કે છોકરાની પત્ની એ ગર્ભવતી હતી. અને ગર્ભવતીને હતીને એણે આ બધા સમાચાર સાંભળ્યા કે ઈશ્વરનો કરાર કોષ પણ જતો રહ્યો, એનો પતિ પણ મૃત્યુ પામ્યો અને એની નજર સામે સસરા બી મૃત્યુ પામ્યા. અને બોલો, એને એ જ સમયે એને ડિલિવરી થઈ ગઈ. અને આગળ વાંચો તો 19મી કલમથી લઈને 22મી કલમ સુધી. તેની પુત્રવધુ એટલે ફીનહાસની પત્ની ગર્ભવતી હતી ને પ્રસૂતિનો વખત નજીક હતો, અને દેવના કોષનું હરણ થયું છે ને તેનો સસરો તથા તેનો ધણી મરણ પામ્યા છે. એ ખબર જ્યારે તેણે સાંભળી ત્યારે તે વાંકી વળી ને તેને પ્રસવ થયો, કેમ કે તેને ચૂંક તો આવતી હતી.
તેના મરણ વખતે જે સ્ત્રીઓ તેની પાસે ઊભેલી હતી તેઓએ કહ્યું કે બીમાં, કેમ કે તને દીકરો જન્મ્યો છે. પણ તેણે ઉત્તર આપ્યો નહીં ને કંઈ પરવા પણ કરી નહીં. અને તેણે તે છોકરાનું નામ ઈખાબોદ પાડીને કહ્યું કે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે, કારણ કે દેવનો કોષ લઈ લેવામાં આવ્યો હતો ને તેના સસરાનું તથા ધણીનું મોત થયું હતું. અને તેણે કહ્યું, હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે, કેમ કે દેવના કોષનું હરણ થયું છે. આ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. એક સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે બહુ ખુશ હોય છે. એના છોકરાને એ જોવા માગતી હોય છે, પોતાને કહેવામાં આવે ભાઈ તને બાળક જન્મ, કોઈ ખુશી નહીં આને. પતિ મરી ગયો છે, સસરો મરી ગયો છે, ઇઝરાયલનો કરાર કોષ બીજા દેશમાં જતો રહ્યો છે. એનું દુઃખ એટલું બધું છે કે એને પોતાને પ્રસવ થાય છે, છોકરો થાય છે, એની સહેજ પણ ખુશી નથી. એક પણ વાત નથી કે લાવો મને છોકરો દેખાડો કહો. છોકરાનું નામ બી શ્રાપિત પાડે છે. ઈખાબોદ એનું નામ પાડે છે કે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહે. આ એવા સમય પેદા થયો કે જ્યારે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે. બોલો, આટલી બધી ઘટનાઓ એક નાનકડા કારણસર બની. કયું નાનકડું કારણ કે એક બાપે પોતાના બાળકોને જે પ્રમાણ ટોકવા જોઈએ એ પ્રમાણ ના ટોક્યા. બસ કેટલું નાનું કારણ લાગે આપણને. બસ આટલું જ કે એક બાપે પોતાના છોકરાને જે રીતે ટોકવા જોઈએ, જે રીતે શિક્ષા કરવી જોઈએ ના કરી. કેટલું નાનું કારણ લાગે. પણ એ સજા તમે જુઓ, એ સજા જોઈને એવું લાગે છે કે આ પાપ નાનું નથી, આ પાપ બહુ મોટું છે. અને માટે ખરેખર તમારા બાળકો જો ના માનતા હોય, ઈશ્વર પર વિશ્વાસ ના કરતા હોય, હું તમને કહું છું ખરેખર ટોકો એ લોકોને. જે લોકો બરાબર ના ચાલતા હોય, હાથ ઉપાડો, કોઈ વાંધો નથી. એની ઉંમર કેટલી છે એની તમે ચિંતા ના કરો, કરો શિક્ષા એ લોકોને. કેમ? એ નાશ થતાં બચી હશે. એટલું જ નહીં, તમારો પણ નાશ થતાં બચી હશે. કેટલી બધી ખોટ ગઈ. જે બાળકોને યોગ્ય રીતે ટોક્યા હોત, કદાચ ગુસ્સો આવ્યો હોત, પણ યાજકના પદ પરથી હટાવે, ચલાવવા યાજક ના ચાલે. એ પ્રમુખ યાજક હતા, એમના અધિકાર હતો. ભલે પોતાના સગા છોકરા કાઢી મૂક્યા હોત, એ લોકોને કંઈક એવી શિક્ષા કરી હોત, એ લોકો રસ્તે ઝડતા મૂકી દીધા હોત, અને આખા ઇઝરાયલ પુત્રોને કહી દો કે ભલે આ લોકોનું કોઈ જોવાનું નહીં. એ લોકોને પાપનું ભાન થાત કે એક બાપ અમારી વિરુદ્ધમાં પડે, કેમ અમે આવું ભૂંડું કર્યું તારે ને. પસ્તાવો કરી લેત, બચી જાત, ઘણું બધું સારું થાત. પણ જે રીતે ટોકવા જે રીતે ના ટોક્યા તો શેતાને કેટલું બધું કામ કરે લોકોના જીવનમાં. બંને છોકરાઓ અકાળે યુદ્ધની અંદર નાશ પામ્યા. ઈશ્વરનો કરાર કોષ જતો રહ્યો. આખી ઇઝરાયલ પ્રજા હારી ગઈ. એવા ખબર સાંભળીને બાપ પોતે મૃત્યુ પામ્યો. અને હજુ તો આ બધું ચાલી રહ્યું છે અને પેલીને પ્રસવ થઈ ગયો. બની શકે હજુ 2-4 દિવસની વાર હોય, પરંતુ એ જ સમયને બાળક થઈ ગયું. એની કોઈ ખુશી નથી. એને છોકરો કહે છે કે ભાઈ છોકરો થવો છે, તો પણ એને કોઈ ખુશ જોવા પણ નથી માગતી. એનું નામ ઈખાબોદ પાડે છે અને કહે છે કે ઇઝરાયલમાંથી તો ગૌરવ જતું રહ્યું કહે છે. પણ જો કદાચ એ બાપે આ ભૂલ સુધારી લીધી હોત તો કદાચ આમાંથી એક પણ ઘટના એ ના બનત. અને એવું ના બને એટલે તો ઈશ્વર કોઈકને મોકલે લખ, કોઈક પ્રબોધકને મોકલે, જાતું એ લઈને ચેતવણી આપ ભાઈ કે છોકરાને બરાબર ઠપકો આપ ભાઈ. અને માટે ઈશ્વર જ્યારે આપણને કહે છે જો તમારા છોકરા વિશ્વાસ નથી કરતા તો એક વાત સમજી લેજો, આપણા ઈશ્વર છે ને એ જ ઈશ્વર છે. આપણા ઈશ્વર એ જ મહાન ઈશ્વર છે. જો ઈશ્વર તમારા જીવનમાં કામ કરે છે ને તો પણ તમારા ઈશ્વર છે, અને તમારા જીવનમાં કામ ના બી કરે ને તો પણ એ જ ઈશ્વર છે. તમે કોઈ પ્રાર્થના કરો છો, નથી સંભળાતી, નથી જવાબ મળતો, તો પણ ઈશ્વર તો એ જ છે. પરંતુ આપણે પોતાની જાતને જોવાની જરૂર છે કે એવી મારી કઈ જગ્યાએ ભૂલ થાય છે કે જેના કારણે મારું કામ અટકેલું છે. કંઈક આ એલી યાજકવાળી ભૂલ તો નથી કે જેના કારણે મારું કામ અટકી રહે છે. આપણે યોગ્ય રીતે પોતે ચાલીએ, આપણા બાળકોને ચલાવીએ, એ લોકોને ઠપકો આપીએ, શિક્ષા કરવી પડે તો લોકોને શિક્ષા કરીએ, પરંતુ એમનો પ્રાણ, એમનો આત્મા બચાવી લઈએ, અને આપણે આપણો આત્મા પણ બચાવી લઈએ, અને આપણો આખો પરિવાર બચાવી લઈએ, કે જેથી કરીને જ્યારે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીએ ત્યારે ઈશ્વરનો આશીર્વાદ એ આપણી પર આવે. પણ જો આપણે સહેજ પણ ભૂલચૂક કરે છે ત્યારે એવું થાય કે શેતાન કામ કરી જાય છે. જેની આપણને બીક હોય છે એ જ વસ્તુ આપણી સામે બનીને રહે છે, પણ ત્યારે ખોટી રીતે બનીને રહે છે. એના કરતાં બહેતર છે કે આપણને ઈશ્વર જે કહે છે એ પ્રમાણે આપણે કરીએ, અને ઈશ્વરનું સ્થાન આપણા જીવનમાં બાળકો, પતિ કે પત્ની કે દરેકના પહેલાં આપણે ઈશ્વરનું સ્થાન રાખીએ, અને હંમેશા આપણે ઈશ્વર ખોટું ના લાગે એવું આપણે કામ કરીએ. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા તેની હજરોમાં નમાય. ભલાવો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ, આપણા આત્માની સાથે આપણે વાતચીત કરીએ. એ એલીએ પોતાના બાળકોને યોગ્ય રીતે જે ઠપકો આપવો છે ના આપ્યો.
શું આજે મારાથી એવું થઈ રહ્યું છે? શું આજે હું એવું કામ કરી રહ્યો છું કે મારે જે ઠપકો આપવો જોઈએ મારા બાળકને એ હું આજે નથી આપતો? આપણે પોતાની જાતને તપાસીએ કે એ ભય હોય, બીક હોય, ડર હોય કે ગમે તે કારણે એલીએ જે ઠપકો આપવો જોઈએ ના આપ્યો, અને એને જ કારણે એના બંને બાળકો નાશ પામ્યા, એને જ કારણે પોતે પણ નાશ પામ્યા, એને જ કારણે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું, ઈશ્વર જતા રહ્યા. કેટલી બધી બાબતો, કેટલી બધી ખોટી ઘટનાઓ બની ગઈ. પણ જો કદાચ એ ભૂલ ના કરી હોત, કાં તો અમને ચેતવણી મળી ત્યારે ભૂલ સુધારી લીધી હોત, તો કેટલું બધું સારું હોત. અને માટે આપણે પોતાની જાતને આપણે તપાસીએ, અને જો આપણા જીવનમાં આવી ભૂલ છે અને આવી ભૂલ કરી રહ્યા છે, તો આ સમય છે કે આપણે એ ભૂલને આપણે સુધારી લઈએ. આપણે કોઈની પરવા ના કરીએ, આપણે કશી બાબતથી ના બીએ. જો આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીશું ને ઈશ્વરને પ્રથમ સ્થાન આપીશું, તો આપણા ઈશ્વર એવા છે કે આપણું મુખ ઝંખવાણું નહીં પડવા દે, એ આપણા ઘરની અંદર કશી પણ ખોટી ઘટના નહીં બનવા દે, પરંતુ આપણે બધું સારું જ કરશે. પણ આપણે વિશ્વાસથી હંમેશા ઈશ્વરને પ્રથમ સ્થાન આપીએ કે જેથી કરીને ઈશ્વર આપણા જીવનની અંદર એ ચમત્કારો કરી શકે, આપણી પ્રાર્થનાઓ સાંભળી શકે અને આપણને ઉત્તર આપી શકે. કારણ કે આપણા ઈશ્વરને કોઈ પણ કામ અસંભવ નથી. એ આકાશમાંથી સર્વ લોકોને જોઈ રહ્યા છે અને દરેક પરિસ્થિતિ એ ગોઠવી શકે છે, દરેક પરિસ્થિતિ આપણી સારી કરી શકે છે. પરંતુ આપણે ઈશ્વરને હંમેશા પ્રથમ સ્થાન આપનાર છે. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય. સ્વર્ગીય સનાતન અમારા જીવતા ઈશ્વર, અમારા મહાન પ્રભુ, અમે તમારા પુષ્કળ આભાર માને છીએ, અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ પિતાજી. પ્રભુ, આજે તમે જે વચનથી અમારી સાથે વાતચીત કરેલી છે તેના માટે અમે તમારો આભાર માને છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી. હા પિતા પરમેશ્વર, તમે આજે અમને જે શીખવાડેલું છે કે જે એલીએ ભૂલ કરી એ અમારામાંથી કોઈ ના કરે, કારણ કે અમે ભૂલ નહીં કરીને અમારી પોતાની જાતને, અમારા બાળકોને અને સમગ્ર કોમને અમે બચાવી શકીએ છીએ. ત્યારે પિતા પરમેશ્વર, તમે અમારા સર્વ લોકો પર દયા કરો, અમારા સર્વ લોકો પર કૃપા કરો પિતાજી. અને પ્રભુ, તમારા માર્ગમાં ચાલવાના માટે, તમને પ્રથમ સ્થાન આપવાના માટે અમને દરેકને તમે શક્તિ આપો, અમે દરેકને તમે સામર્થ્ય આપો. અને પરમેશ્વર પિતા, આ ઘરને અમે તમારા હાથમાં સોંપે છે. આ ઘરનો સંપૂર્ણપણે કબજો તમે લઈ લો પરમેશ્વર પિતા. અને દરેક પ્રકારના દુષ્ટાત્માની તાકાત, દરેક પ્રકારની શૈતાની ચાલને તેની યોજનાઓ જે આ ઘરની વિરુદ્ધ કામ કરતી હોય પિતાજી, તેની પર પ્રભુ શું તમારા પુત્ર નામમાં અમે અધિકારે છે. અને દરેક પ્રકારના ભય, બીક, ડરના આત્માને, અને દરેક પ્રકારના ફેમિલીના આત્માને, ખોટા આત્માઓને પ્રભુ શું તમારા પવિત્ર નામની અંદર અમે સંપૂર્ણપણે અમે નાશ કરીએ છીએ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારું વચન કહે છે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધારાનો શ્રમ મિથ્યા છે. પ્રભુ, તમે પરિવાર બાંધો છો પિતાજી. હા પરમેશ્વર પિતા, એ પરિવારની વિરુદ્ધ એ દરેક શૈતાની શક્તિ કામ કરનાર એને પ્રભુ શું તમારા પવિત્ર નામમાં આજે અમે સંપૂર્ણપણે આ ઘરમાંથી અમે નાશ કરીએ છીએ પિતાજી. તમારું રાજ્ય આવે પિતાજી આ ઘરની અંદર. અને પરમેશ્વર પિતા, આવનાર દિવસોમાં અમે અદભુત સાક્ષી આ ઘર તરફથી સાંભળી શકે તેવું તમે થવા દો પિતાજી. આજનો દિવસ તમે અમને પૂરો પાડ્યો પિતાજી, અદ્ભુત આયોજન તમે અમને પૂરું પાડ્યું પિતાજી. એ સગળી બાબતોના માટે અમે તમારા પુષ્કળ આભાર માને છીએ. સગળો માન મહિમા અમે તમને એકલા આપીએ છીએ પિતાજી. થેન્ક યુ જીસસ. હા પ્રભુ, જે કંઈ અમે માગ્યું તમે આપ્યું છે અમે કબૂલ કરે છે, વિશ્વાસ કરે છે. અમારા મુક્તિદાતા, ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન.